આજે મારું સૌભાગ્ય છે ક્યારે કેટલું કઈ રીતે ને કેટલા સમય ગાવા મળે એ મહત્વનું નથી, પણ કઈ જગ્યાએ તમને તમારી વાણી પાવન કરવાનો અવસર મળે છે. પ્રોગ્રામ તો રોજ કરતા હોઈએ છે, પણ આઈ થેન્ક્સ ટુ યુ પ્રકાશભાઈ કે જે જગ્યાએ મારો મહાદેવ વિરાજમાન થવાનો છે, નર્મદેશ્વર મહાદેવ, જેના કંકર એટલા શંકર છે, એવા ભગવાન ઉમાઈશ છો આપને પાયે લાગુ. ઘડીક મને વધારે કોઈ નહીં હોય તો ચાલશે, પણ જેટલા છો એટલા મને જો સાંભળશો તો વધારે આનંદ આવશે. તો થોડીક ક્ષણો માટે, હું જાજો સમય નહીં લઉં, બીકોઝ ઇટ્સ 2 o'clock. અને ખાસ પહેલા તો સૌપ્રથમ મારી વાણીની શરૂઆત કરવી પહેલા કલાકારોને જોરદાર તાળીઓથી વધાવો ભાઈ. સિંગલ વાર ઊભા નથી થયા, 10 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી કોન્સ્ટન્ટ બધા બેઠા છે અને બહુ સુંદર રીતે અહીંયા સાથ આપે છે. એકવાર જોરદાર તાળીઓથી તમામ કલાકારોને વધાવી લ્યો. ભાઈ શરદભાઈ, પછી આપનું શુભ નામ વડીલ? પંકજભાઈ. પંકજભાઈ મેન આપણા તબલ છે, એકવાર જોરદાર તાળીઓથી તેઓને વધાવો. સાથે શું નામ છે ભાઈ આપનું? તોકીરભાઈ, એમને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવો. અમારા બંને મંજીરાના માણીગર, શું નામ ભાઈ? મહેશદાન અને દીપકભાઈ, એકવાર જોરદાર તાળીઓથી તમામ કલાકારોને વધાવ્યો, કારણ કે એમને ખૂબ આનંદ કરાવ્યો છે. ક્ષણિક માટે મને સાંભળી લ્યો. ભગવાન નર્મદેશ્વર મહાદેવનું અહીંયા શિવાલય બન્યું છે. મારો મહાદેવ ઉમાઈશ છો આપને પાયે લાગુ, કરી ભક્તિ તારી સદા મુક્તિ માંગુ, નહીં અન્ય કોઈ મને વસ્તુ પ્યારી, દેજો ભક્તિ શંભુ સદાય તમારી. સહુ દેવતામાં દેવ શંભુ તું મોટો, કરે ભક્તિ તારી પછી નવે કઈ જ તોટો, અને વળી પાપ ના પુંજ નાખો નિવારી, દેજો ભક્તિ શંભુ સદાય તમારી. માયાભાઈ આહિરનો એક જગ્યાએ કાર્યક્રમ હતો અને જે કે ભાઈનું સાઉન્ડ હતું સાહેબ, આમ હેઠે બેહીને જોતા હતા. કાલે હકાદાન બોલ્યા હતા, મેં સાંભળ્યું હતું. એકચ્યુઅલીમાં કાલે જ મને પ્રકાશભાઈ, આજે કોઈ જ વાત નથી, હું બરોબર ટાઈમે જ બેઠો છું. એકચ્યુઅલી ગઈકાલે મારે આવવાનું હતું, પણ ભાઈ એક મિસફોર્ચ્યુન, કાલે હું ન આવી શક્યો. પણ પ્રકાશભાઈ એ વખતે નીચે બેસીને જ્યારે કાર્યક્રમ સાંભળતા ત્યાંથી એમ થતું કે જે કે ભાઈના માઇકમાં અશોક સાઉન્ડમાં કેદી ગાઈશું અમે. પણ તમે કોઈ પણ ચીજને, કોઈ પણ કામને તમે શિદ્દતથી કરો ને બેટા, આયા બેસી અમારી પીળો વાદો, ક્યાં બાત છે, સરસ સરસ. કોઈ પણ કામને તમે દિલથી ચાહો ને તો કુદરત તમને એ કામમાં સહાય કરતી હોય છે. જે કે ભાઈ ઇટ્સ રિયલી અ ડ્રીમ્સ કમ ટ્રુ ફોર માય લાઈફ, તમારા સાઉન્ડમાં ગાવું. અને હું તો બહુ નાનો કલાકાર છું, આ બધાની આશીર્વાદથી અહીંયા બેઠો છું. તો મારે શિવ તાંડવ ગાવું છે, તો બધા ભાવથી સાંભળજો. શિવ તાંડવ નો વિસ્તાર કરવાનો હવે કઈ સમય નથી, પણ ટૂંકામાં હું કહી દઉં, બધા ઇન્ટરેસ્ટથી એને સાંભળજો તો મને એમ લાગશે કે મેં મારી વાણીને યથાર્થ જગ્યાએ આરોપી અને યથાર્થ રીતે આપ સૌ એને શ્રવણ કર્યું. પેલા ભગવાન એકવાર 2 હાથ ઊંચા કરી અને ભગવાન નર્મદેશ્વર મહાદેવનો જયકારો કરજો, કારણ કે આજની પરોઢ થશે અને મારો મહાદેવ એનું શિવાલય આદિ શિવ ઓમકાર એવા ભગવાન મહાદેવનું અહીંયા શિવાલય બન્યું છે. તો એવા મહાદેવને 2 હાથ ઊંચા કરીને એકવાર ચકાચક જયકારો કરજો. જેટલા બેઠા છો ઘડીક મેલી દો ભાઈ બધા કામ. ઘડીના છઠ્ઠા ભાગમાં માણાની કોઈ વેલ્યુ નથી, પણ જે સમય મળ્યો છે ને ઉજવી લઈએ, એ જ આજની ઘડી રડિયામણી. તો હાથ ઊંચા કરીને પ્રેમથી બોલજો, બોલીએ શ્રી નર્મદેશ્વર મહાદેવની. નહીં, આટલો પડકારો નથી જોઈતો. અહીંયા તો એક હાવજ જેવા બેઠા છો ભલામણા. પડકારો એવો કરો કાકા ગેરતપુર નહીં, કૈલાસના ખોપરા સુધી અવાજ જાય. 2 હાથ ઊંચા કરીને પ્રેમથી બોલીએ નર્મદેશ્વર મહાદેવ કી નમઃ પાર્વતીપતિ હર 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 મહાદેવ. ભગવાન શિવનું આ તાંડવ છે ભાઈ. આ શિવ તાંડવ રાવણે બનાવ્યું છે. આ મૂળ શિવ તાંડવ આપને સંભળાવું છું. ભજનીક છું, સાહિત્યકાર છું, હાસ્ય કલાકાર છું,
પણ ખાસ જેના થકી મને કાંઈક નામના મળી છે મારા શિવ તાંડવ થકી છે. હમણાં જ 15 દિવસ ઓસ્ટ્રેલિયા મારા શો હતા અને મને આજે જાણે કે મારી નર્મદેશ્વર મહાદેવના પટાંગણમાં આવી અને મારી જાણે કે સરસ્વતી પાવન થઈ એવો ભાવ આજે થાય છે. શોર્ટ એન્ડ સ્વીટ વાત કરી અને તાંડવ ગાવાની શરૂઆત કરું. આ મૂળ રચના રાવણની છે. રાવણે આ તાંડવ બનાવ્યું, પણ કેવો રાવણ, કેવો હતો રાવણ તત્વ વેતાક, જેને નવે ગ્રહો નિકટમાં રહેતા અને હરિમાં ભગવતી સીતા લઈ કુબુદ્ધિ, પછી વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. આ રાવણ પોતાના લંકામાં ભગવાન શિવનું સ્મરણ કરે છે. નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભો વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ અને અજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીયમ ચિદાકાશ વાકાશ વાસમ ભજેહમ. ભગવાન શિવનું આહવાન કરે છે. એમાં રાવણની માં કૈકસી આવે છે. ભાઈ પ્રકાશભાઈ, રાવણની માં, રાવણ છે ને બ્રાહ્મણ પિતા અને રાક્ષસી માનું સંતાન હતો. રાવણની માં આવી અને રાવણને કીધું કે ભાઈ તું આ શિવલિંગની પૂજા કરે પણ તારી ભક્તિનો કઈ જોટો જડે એવો નથી, તો મારે મહાદેવની સાકાર સ્વરૂપમાં પૂજા કરવી છે. જા કૈલાસના ખોપરામાં અને ભગવાન આશુતોષ મહાદેવને આ લંકામાં સાકાર સ્વરૂપમાં લઈ આવ, મારે એની પૂજા કરવી છે. ને રાવણ માતૃ પિતૃ ભક્ત હતો ભાઈ. ઉપડ્યો પોતાનું ચંદ્રહાસ ખડગ લઈ અને કૈલાસના ખોપરામાં. પણ મૂળ વાત એ હતી કે એને અભિમાન હતું, ભક્તિનું અભિમાન હતું. માણસ ક્યાંક કોક દાન આપે, આપણું ઔચિત્ય છે કે એનું નામ લઈએ, પણ દાનીને ક્યારેક એમ થાય કે મારા જેવું તો કોઈ નહીં, તો બસ એ દાન આપ્યું ન આપ્યું ગણાય. સાહેબ, મને આજે એટલો ગર્વ છે કે હું એક એવી સંસ્થામાં બેઠો છું, એક એવી જગામાં બેઠો છું કે જ્યાં દાનવીર દાતાઓ દાન જમણા હાથથી કરે ને તો ડાબાને ખબર ન પડે એવા દાનવીર દાતાઓ અહીંયા બેઠા છે. ભાઈ, ભક્તિનું અભિમાન. અને રાવણ ગયો કૈલાસમાં, ભગવાન શિવને 3 વાર અવાજ દીધો, મહાદેવ મહાદેવ મહાદેવ. પણ ભગવાન તો ચીર સમાધિમાં છે, જાગ્રત થતા નથી. રાવણને માંડ્યો ક્રોધ આવવા કે એનો ભગત રાવણ આવી અને ભગવાન શિવ સમાધિમાંથી જાગ્રત ન થાય. ક્રોધ એટલો આવ્યો કે રાવણે પોતાના 10 મસ્તકનું જે જ્ઞાન હતું એને વિસ્તાર્યું, પોતાની 20 ભુજાઓને એમ કહેવાય કે વિસ્તારી, અને આખો કૈલાસ રાવણે પોતાના ભુજાથી માંડ્યો ઊંચો કરવા અને ડોલાવા માંડ્યો. ભાઈ, અભિમાન હતું કે મારા જેટલો શક્તિશાળી બીજું કોઈ નહીં, અને આખો કૈલાસ માંડ્યો ડોલાવા. તેથી ભગવાન શિવની એમ કહેવાય કે સમાધિમાંથી ભગવાને જાણે કે એક નિમિષ દ્રષ્ટિ કરી હોય, જોયું કે આ કોણ છે, તો રાવણ હતો. ભગવાન શિવ કે મારી આપેલી શક્તિનો મારી ઉપર જ પ્રયોગ, જેણે આપ્યું છે એની ઉપર જ પ્રયોગ. ઘણીવાર આવું થતું હોય છે ભાઈ. ભગવાન શિવે રાવણને સજા કરવાનું નહીં પણ શિક્ષા કરવાનું નક્કી કર્યું. પદ્માસનમાંથી જમણા પગનો અંગૂઠો એમ કહેવાય કે એટલો ભાર સાથે કૈલાસ ઉપર મૂક્યો અને રાવણના 2 હાથ બેરાગી. રાવણના 2 હાથ કૈલાસની હેઠે આવી ગયા. ભગવાન એટલો ભાર મૂક્યો કે ગમે એટલું બળ કરે પણ રાવણના હાથ નીકળતા નથી. તમે જેને તાંડવ કહો છો એ છે શું? આ એની વાત છે. સમય થોડો છે તો સંક્ષિપ્તમાં કહું છું. બહુ મૈથો બહુ મથે માનવી વિંઘુ માંડ પવાય. આ તો રઘુવીર રીજે રાજડા તો પછી નવખંડ લીલો થાય. એની કૃપા હોય તો તમને બખે બખા થાય, અને એની એ રીજે તો સાહેબ રાજ આપે અને ત્રુઠે તો સાહેબ ક્યાંય નાય ન રહેવા દે. એવા ભગવાન મહાદેવનો દ્રોહ કર્યો છે. રાવણના હાથ ફસાઈ ગયા, નીકળતા નથી. તેથી એને ભાન થયું કે આ ખોટી જગ્યાએ ચાલુ થયો છે. ભાઈ, જેને આપ્યું એની આગળ જ પ્રદર્શન કર્યું છે. મૂળ બ્રાહ્મણ હતો, બ્રાહ્મણત્વ જાગૃત થયું, અભિમાન બધું હેઠે બેહી ગયું, અને એને પછી શિવ તાંડવની રચના કરી છે. ભાઈ, એ શિવ તાંડવ, મૂળ જે શિવ તાંડવ ગવાય છે, ભગવાન શિવને 7 પ્રકારના તાંડવ છે. ઉમા તાંડવ, કાલિકા તાંડવ, રુદ્ર તાંડવ, આનંદ તાંડવ, ભૈરવ તાંડવ, અંબિકા તાંડવ, 7 પ્રકારના તાંડવ છે. પણ મારો ભોળિયો જેથી મોજમાં આવી અને
નાચતો હોય, જેથી તાંડવ કરતો હોય, જેના થકી શબ્દની ઉત્પત્તિ છે, જેના થકી સૂર અને નૃત્યની ઉત્પત્તિ છે, કે જેના થકી તાલની ઉત્પત્તિ છે, એવો નટરાજ જેથી તાંડવ કરતો હશે તેથી કેવો રૂડો લાગતો હશે. અને આજે મને ગર્વ થાય છે કે જે જગ્યાએ મારા નર્મદેશ્વર મહાદેવ વિરાજમાન થવાના છે એ જગ્યાની ધરતીમાં હું મારા તાંડવના શબ્દોને વાવું છું. ભલા માણા, આનાથી રૂડો અવસર એક કલાકારના જીવનમાં શું હોય? અને હું તો ભાઈ, અમે તો ઉગતા કલાકારો છીએ, ગમે ત્યારે અવસર મળે, પણ એ અમારા માટે સૌભાગ્યની વાત છે. તો આવો શિવ તાંડવની શરૂઆત કરું છું. બધા પ્રેમથી ભાવથી, આખું સંસ્કૃતમાં છે. અને હું તમને કહી દઉં, હું કોઈ બ્રાહ્મણનો દીકરો નથી, હું તો હોની છું. હોનું લાખે પહોંચ્યું એટલે આપણે હોનીનો ધંધો મૂકીને માઇક પકડ્યું, સમજ્યા? ઠાકોરજીની મહેરબાનીથી આપણું એમાં હાલ્યું. તો મારા બાપ, આપ સૌને તાંડવ સંભળાવું છું. બધા પ્રેમથી ભાવથી મસ્ત બની જાજો સાહેબ, બીકોઝ હવે કોઈ સમય હવે કઈ છે નહીં આપણી પાસે. તો જે કઈ, અને આ સમય બરોબર છે, એકદમ પરફેક્ટ છે. તો તમે આ સમયમાં ઠાકોરજીને, મારા મહાદેવનું નામ નારાયણ શિવ એકાત્મક પણ છે સાહેબ. તો એ શિવ અને હરિના દરબારમાં ભગવાન મહાદેવને યાદ કરીએ તો પ્રેમ ભાવ અને શ્રદ્ધાથી તાંડવનું શ્રવણ કરજો. આ કોઈ સંસ્કૃતમાં છે, કદાચ ક્યાંય કોઈ ખ્યાલ ના આવે તો બસ અંતરમાં મહાદેવનો. કારણ કે આ ખાલી સાંભળવાનું, હું કઈ કલાકારી પ્રસ્તુત કરવા માટે નથી બેઠો સાહેબ. બધા બહુ કલાકારોએ આપને ખૂબ આનંદ કરાવ્યો. આ એક સ્તુતિ છે જે આપણે બધાએ ભેગા મળીને કરવી છે. તો આવો મહાદેવને યાદ કરીએ અને શિવ તાંડવની પ્રસ્તુતિ કરીએ. नमामि शमीशान निर्वाण रूपम विभुव्यापकं ब्रह्म वेद स्वरूपम अजं निर्गुणं निर्विकल्पं निरीनं चिदाकाशमाकाश वासं भजेहम. મારા મહાદેવને ગમતો રાગ રાગ બેરાગી ભૈરવ સાહેબ. ભગવાન ભોળિયો તાંડવ કરે પણ કેવી રીતે? મહાદેવ ભોલેનાથ મહાદેવ कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवम भवानी सहितं नमामि. त्रक धिन्ना त्रक धिन्ना त्रक धिन्ना दिलकद कदिकद धाकट धिन्ना ता धिन्ना ता धिन्ना दिलकद कदिकद धाकट धिन्ना ता धिन्ना त्रक धिन्ना. जय हो. क्या बात. समरथ जहि शैषा देवत सुरेशा पुत्र गणेशा निज प्यारा ब्रह्मांड प्रवेशा प्रसिद्ध परेश अजर उमेशा उदारा. ओ समरथ जहि शैषा देवत सुरेशा पुत्र गणेशा निज प्यारा ब्रह्मांड प्रवेशा प्रसिद्ध परेशा अजर उमेशा मिल सिद्ध नरकेशा भाव भरेशा उमा महेशा अजरेशा जय दे जय जय दे जय दे
श्लेषा हरण कलेशा मगन हमेशा माहेशा मगन हमेशा माहेशा मगन हमेशा नमो 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 तू ही विश्वकर्ता तू ही विश्ववर्ता तू ही शूलपाणी ये धरती ये अंबर ये नदिया समंदर नमो 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 જેટલા બેઠા છો ને 2 મિનિટ માટે હાથ ઊંચા કરો અને ભગવાન શિવના આ તાંડવમાં મસ્ત થઈ જાઓ. 2 હાથ ઊંચા કરીને નમો 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 જય ભોલેનાથ. ભવ ગય ગણ ભૂત ભયંકર ભૂતળનાથ ભદંકર દય નકદય પણ બાજત જંકર બાજત જંકર બાહકતે डमरोई डंगर बा जटंगर शंकर दे कैलाश परे पर में हर मोद धरी पशुपालन काम प्रजालन नाच करे काम प्रजालन नाच करे काम प्रजालन अथ श्री रावण रचित शिव तांडव शिव तांडव शिव तांडव शिव तांडव. પ્રકાશભાઈ અહીંથી તાંડવની શરૂઆત થાય છે. આ તો એનો પરથારો હતો મારા બાપ. તો ઈ મહાદેવ ઈ જટા મુકુટ રોંડ જોંડ તોંડ શિખર પાળનું રૂપ આંગ રંગ જંક શંક ફૂલ ઝાડનું ત્રિવેદી પાપ તાપના હંમેશ દુખડા હરો કેદારનાથ સાથ માત પાર્વતી દયા કરો એવો મહાદેવ પણ કેવો જટાટવિંગલ જલ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલમ જલમ ભુજંગ તુંગ માલિકા संभ्रम भ्रमम निलिंप निर्झरी विलोलवीचि वल्लरी विराजमान मूर्धनि धगत धगत धगज वलल्ललाट मंडपाव के किशोर चंद्रशेखरे रति प्रतिक्षणम मम धराधरेन्द्र नंदिनी विलास बंधु बंधुर पुरति गक्त संतति प्रभागमान मानसे कृपा कटाक्ष धोरिणी निरुद्ध दुर्धरापति क्वचित दिगंबरे मनो विनोद में तु वस्तुनि स्मरच्छिदं पुरच्छिदं भवच्छिदं माखच्छिदं स्मरच्छिदं पुरच्छिदं भवच्छिदं माखच्छिदं स्मरच्छिदं पुरच्छिदं भवच्छिदं माखच्छिदं गजच्छिदं निकच्छिदं तमन्तकच्छिदं भजे भजे अकर्म सर्व मंगला कला कदम तमंजरी रस प्रवाह माधुरी विजंभणा मधुव्रतम. આખું તાંડવ તો 16 અંતરાનું છે અને અત્યારે અંદરથી જેટલો હુકમ આવે એટલું હું ગાઉં છું ભાઈ. છેલ્લી પંક્તિ હું આપને સંભળાવું. રાવણ છેલ્લે પ્રાર્થના કરે અને એટલું કહે છે કે હે પ્રભુ મારા જીવનની ઉત્તમમાં ઉત્તમ સ્તુતિ મેં આપને સંભળાવી છે. મારા બાપ મને રાજી થઈને આ યાતનામાંથી મુક્ત કરો અને હે શિવ હું આપનો દાસ છું. આ દાસની અરજીને ઉરમાં ધરો. આ વાત શિવ તાંડવમાં રાવણ લખે અને શું કહે ઇમમ હિ નિત્યમેવ મુક્ત ઉત્તમોત્તમં સ્તવં પદં પરમ બ્રુવન્નરો વિશુદ્ધિમેતિ સંતતં. हरे गुरोषु भक्तिमाशु याति नान्यतां गति विमोहनं हि देहिता सुशंकरस्य चिन्तनम्. शैलशृंग समविशाल जटाजूट चंद्रभाल गंग की तरंगी माल विमल नीर गाजे लोचन त्रैलाल लाल चंदन की डोरे भाल कुमकुम तिलक विशाल प्रकुटी वर्षाजे कुंडन की कंठमाल हृदय विशाल स्फटिक माल रुद्रजाल हरदयाल राज्य हरदयाल राज्य बम 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 बम
જોડી રાવણે જે છેલ્લી પ્રાર્થના કરી હતી હું આપને સંભળાવું. બે હાથ જોડી આંખો બંધ કરીને આપ સૌ મારી જોડે જોડાજો. પૂજાવસાનમ સમયે દશવક્ત્ર ગીતમ યહ શંભુ પૂજનમ કરમ પઠતિ પ્રદોષે તસ્ય સ્થિરામ રથ ગજેન્દ્ર તુરંગ યુક્તા લક્ષ્મી સદૈવ સુમુખી પદદાતિ શંભો લક્ષ્મી સદૈવ સુમુખી પદદાતિ શંભો. બોલીએ નર્મદેશ્વર મહાદેવ કી, બોલીએ નર્મદેશ્વર મહાદેવ કી. હરિ ઓમ નમઃ, હરિ ઓમ નમઃ. પાર્વતી પતયે, પાર્વતી પતયે. હર 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 મહાદેવ, હર હર મહાદેવ. આપ સૌને ભગવાન ખૂબ સુખી કરે એવી ભાવના સાથે તમે બધાએ મને સાંભળ્યો સાહેબ, એ બદલ મારા સૌ મિત્રો, મારા સૌ વડીલો, આપ સૌ આદરણીય મહાનુભાવોનું ખૂબ ખૂબ વંદન કરું છું. ખાલી એટલું જ કહું છું કે કિસી કે કાન में हीरा, किसी के कान में हीरा, किसी के नाक में हीरा, मुझे हीरो से मतलब क्या, मेरा तो ये सब यार है हीरा साहेब. અને એટલા માટે तू है तो दिल धड़कता है. આવું છે ને ભાઈબંધ ને કેવું ને એ તો વ્યાજબી છે સાહેબ, કારણ કે આ દુનિયામાં ભાઈબંધ થી મોટું કોઈ પવિત્ર સંબંધ નથી ભાઈઓ. અડધી રાતે ફોન કરો કે ભાઈ અટવાણો છું, લોકેશન મોકલ, ખાલી આટલું કે ને એને ભાઈબંધ કહેવાય. હું જાઉં આવું પૂછે ને ભાઈબંધ તો કહેવાય ભાઈ. તો આપ બધા મિત્રોને હું સો સલામ કરું છું. પ્રકાશભાઈ બસ સોરી એક ગાઉં એમ કોઈ ફરમાય આ સોંગ ગઈ લખો. ઓકે ચલો. तू है तो दिल धड़कता है, तू है तो सांस आती है, तू ना तो घर नहीं लगता, तू है तो डर नहीं लगता, तू है तो गम न आते हैं, तू है तो मुस्कुराते हैं, कि तेरे बिन सो नहीं सकते, किसी के हो नहीं सकते, तू है तो दिल धड़कता है, तू है तो सांस आती है, तू ना तो घर नहीं लगता, तू है तो डर नहीं लगता, तू है तो मुस्कुराते हैं, तू है तो गम न आते हैं, कि तेरे बिन सो नहीं सकते, किसी के हो नहीं सकते, तू है तो दिल धड़कता है, तू है तो दिल धड़कता है, तू है तो दिल. ओ भाईबंधो छे એટલે यारों ने मेरे वास्ते क्या कुछ नहीं किया, ओ यारों ने मेरे वास्ते क्या कुछ नहीं किया, 100 बार शुक्रिया, 100 बार शुक्रिया, 100 बार शुक्रिया, मिलियन बार शुक्रिया. आप जैसे मेहरबा का, आप जैसे मेहरबा का सहारा है दोस्तों, आप जैसे मेहरबा का सहारा है दोस्तों, ये दिल तुम्हारे प्यार का मारा है दोस्तों, ये दिल तुम्हारे प्यार का मारा है दोस्तों. हमारा साजिंदा लव यू ऑल. सुख साउंड जय हो बाप, सुख साउंड जय हो बाप. घड़ियाल नाटको रे हो,
ઘડિયાળ નાટકો રે બળબળતા બપોરે, ઘડિયાળ નાટકો રે બળબળતા બપોરે, યાદ કરું ખોડલ તને 8-8 પોરેમાં, એ તને યાદ કરું માડી તને 8-8 પોરે. અને આ માતાજીએ, આ નર્મદેશ્વરે આપણી જિંદગીમાં શું ફેરફાર કર્યા છે એની વાત તમને કહું. ओ मेरी जिंदगी सवारी मुझको गले लगा के, बैठा दिया फलक पे मुझे खाक से उठा के. मेरी जिंदगी सवारी मुझको गले लगा के, बैठा दिया फलक मुझे खाक से उठा के. यारा तेरी यारी को मैंने तो राम माना, याद करेगी दुनिया तेरा मेरा अफसाना. तेरे जैसा यार कहा प्रकाशभाई, कहा ऐसा याराना, याद करेगी दुनिया तेरा मेरा अफसाना, तेरा मेरा अफसाना, तेरा मेरा अफसाना. है पट पट बोलट पलट नट वट झा, नट पट पट बोलट पलट नट वट झट घट 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 की पट लले. को घट यति उकट त्रुकट घट धिन घट मन डर मट लट लपट मल. यमुना तट प्रगट अमर हट हट जुट सुरखट फेखट थेड़ समय, धड़गव पट भरर घरर पद घूंगर रंग वर सोंदेर. श्याम रमे मारो रंग वर सोंदेर, श्याम रमे मारो रंग वर सोंदेर. છેલ્લું એક મુક્તક છે, હું ગાય અને મારી વાણીને વિરામ આપું. એક એક શબ્દો હું ડિસ્ક્રાઇબ નહીં કરું, તમારે જાતે સમજવાના છે. આ એક એક શબ્દને સાંભળજો. પ્રકાશભાઈ, આજે મને જે ગમ્યું તે ગાયું છે, ગાયું છે. આજે કોઈ કાઈ નક્કી કરીને નતો આવ્યો આટલા ટાઈમે આટલું મારે ગાઈડ લેવું નહીં, બસ એન્જોય કરવા માટે. ઘનશ્યામભાઈ એક બહુ માઇલસ્ટોન વાત કહી ગયા સાહેબ, કે તમે એન્જોય કરશો તો એન્જિયોગ્રાફી કરવાની જરૂર નહીં પડે. અને કાલે હકાદાની એક વાત કરી હતી સાહેબ, લાસ્ટ છેવાડે બેહીન આપણે કોઈક ડ્રીમ જોયું હોય કે સાહેબ મારે એક દી આ જગ્યાએ પહોંચવું છે, અને તમે પહોંચી જાઓ ને તો એ તમારા ડ્રીમની તાકાત તો પછી આવે સાહેબ. તમારી પાછળ તમારા મા બાપની દુઆઓ, તમારા ઈષ્ટદેવની કૃપા, તમારા ગુરુની કૃપા અને આવા ભાઈબંધોનો સાથ છે સાહેબ. આ જગ્યાએ બેઠું છું તો આ તમામ તત્વ એમાં કામ કરે છે સાહેબ. તમે ભલે ગમે સ્ટેજ ઉપર હોય, ખાલી આની વાત નથી. તો મારા બાપ, છેલ્લી વાત છે, એક એક શબ્દને સાંભળજો. અરે મને જે ગમ્યું તે ગાયું છે, અને આજે મેં જે પીધું તે તમને પાયું છે. આ જગ્યાની હવાઓમાં કઈક તો સમાયું છે. બાપ, આવી ભક્તિની અને સેવાની વાતોને, જન સેવા એ જ પ્રભુ સેવાની વાતોને, ગોબર બાપાના સેવા કાર્યની આવી રૂડી વાતોને અમે આ રીતે આલાપીને લ્યો અમે તો આ ચાલ્યા હો. શબ્દ કેરી પ્યાલીમાં આ સૂરની સુરાપીને લ્યો અમે તો આ ચાલ્યા, લ્યો અમે તો આ ચાલ્યા. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરીવાર મળવાના વાયદા સાથે વાસુદેવ પાટડિયાના ભાવથી આપ હંધાઈને મહાદેવ મહાદેવ. અને પ્રકાશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આપ સૌ કલાકાર મિત્રોનો ફરીવાર આભાર. અસ્તુ. ધન્યવાદ.